નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે મધુરે હિન્દીમાં 101 ગુણ, વિજ્ઞાનમાં 100 ગુણ, સંસ્કૃતમાં 96 ગુણ, ગણિતમાં 108 ગુણ અને અંગ્રેજીમાં 78 ગુણ મેળવ્યા છે. જો તેણે 84% ગુણ મેળવ્યા હોય તો દરેક વિષયના વધુમાં વધુ એટલે કે કુલ ગુણ કેટલા હોય? 110, 120, 115 અને 100. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ મધુર હિન્દીમાં આ 101 ગુણ મેળવે છે. આગળ વિજ્ઞાનમાં 100 ગુણ મેળવે છે. આગળ સંસ્કૃતમાં 96 ગુણ મેળવે છે. આગળ ગણિતમાં 108 ગુણ મેળવે છે અને અંગ્રેજીમાં 78 ગુણ મેળવે છે. ફરીથી એકવાર મધુર હિન્દીમાં 101 ગુણ, વિજ્ઞાનમાં 100 ગુણ, સંસ્કૃતમાં 96 ગુણ, ગણિતમાં 108 ગુણ અને અંગ્રેજીમાં આ 78 ગુણ મેળવે છે. એટલે આગળ આ બધા ગુણનો સરવાળો કરવો પડશે. આ બધા જ ગુણનો સરવાળો કરવો પડશે. એટલે સૌપ્રથમ આ 101 અને 100 નો સરવાળો કરવો પડશે. તો જુઓ, આ 101 અને 100 નો સરવાળો સમ એડિશન 201 થશે. આ 101 વત્તા 100 એટલે કે 100 વત્તા 101 201 થશે. આગળ આ 108 અને 96 નો સરવાળો કરવાનો છે. તેમાં સૌપ્રથમ આ 108 ને આપણે 104 વત્તા 4 એમ લખી શકીએ. આ 108 ને આપણે 104 વત્તા 4 એમ લખી શકીએ. એટલે આગળ આ 4 આપણે આ 96 ને આપીએ તો 100 થઈ જાય. 100 થઈ જાય અને અહીંયા 104 છે. એટલે આગળ આ 100 ને 104, 100 ને 104, 204 થાય. 204 થાય મતલબ કે આ વત્તા 96 વત્તા 108 વત્તા 204 થાય અને છેલ્લે આ વત્તા 78 છે. એટલે આગળ બરાબર ઇક્વલ. હવે સૌપ્રથમ આ 201 અને 204 નો સરવાળો કરવો પડશે. તો જુઓ, તેમાં સૌપ્રથમ આ 2 ને 2 એટલે કે 200 ને 200 400 થાય. આગળ આ 1 ને 4, આ 1 ને 4, આ 1 ને 4, 1 ને 4 5 થાય. 5 થાય, 5 થાય. મતલબ કે આ 01 વત્તા 04, આ 01 વત્તા 04 બરાબર 05 થાય. 05 થાય મતલબ કે આ 201 વત્તા 204 બરાબર 405 થાય. 405 થાય. આગળ આ વત્તા 78 છે. વત્તા 78 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, બરાબર ઇક્વલ 483 થશે. 483 થશે. 483 થશે મતલબ કે આ 405 વત્તા 78 બરાબર 483 થાય. 483 થાય મતલબ કે આ બધા ગુણોનો સરવાળો 483 થાય. 483 થાય
483 થઈ. મતલબ કે આ મધુરે આ 483 ગુણ મેળવેલા હશે. મધુરે આ 483 ગુણ મેળવેલા હશે. 483 ગુણ મેળવેલા હશે. જ્યારે when since આ મધુર ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 84 ગુણ મેળવે છે. એટલે કે આ 84% મેળવે છે. આ 84% મેળવે છે. આ 84% મેળવે છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે એટલે કમ્પેર કરવામાં આવે એટલે કે બંનેને સરખા લઈ લેવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય. 100%ની કિંમત મળી જાય. એટલે કે પરીક્ષામાં કુલ કેટલા ગુણ હોય તે મળી જાય. એટલે કે 5 વિષયના કુલ ગુણ મળી જાય. 5 વિષયના કુલ ગુણ મળી જાય. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 483 ગુણ્યા આ 100%ના છેદમાં આ 84% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 483 ગુણ્યા 100%ના છેદમાં આ 84% થાય. 84% થાય. મતલબ કે જ્યારે આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના ભાગાકારના આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 84 ને આપણે 12 ગુણ્યા 7 એમ લખી શકીએ. આ 84 ને આપણે 12 ગુણ્યા 7 એમ લખી શકીએ. મતલબ કે 12 84 થાય. 12 84 થાય. 12 84 થાય. આગળ ફોરવર્ડ આ 483 ને આ 7 વડે ભાગ આપવો પડશે. આ 483 ને આ 7 વડે ભાગ આપવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ અહીંયા 7 છંગ 42 થશે. 7 છંગ 42 થશે. 7 છંગ 42 થશે. 7 છંગ 42 થશે. આગળ આ 48 માંથી 42 ઘટે. 48 માંથી 42 ઘટે તો આપણને 6 મળે. 6 મળે. આગળ આ 3 નીચે આવે એટલે આપણી પાસે 63 હોય. એટલે આગળ આ 7 9 63 થઈ જાય. 7 9 63 થઈ જાય. એટલે કે 63 માંથી 63 ઘટે તો આપણને શેષ એટલે રિમાઇન્ડર 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કે ક્વોશન્ટ આ 69 થાય. 69 થાય. મતલબ કે આ 483 માં આ 7 વડે 69 વારમાં ભાગ લાગે. મતલબ કે આ 69 અને 7 નો એટલે કે 7 અને 69 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 483 થાય. 483 થાય. 483 થાય. 483 થાય. આગળ આ 12 ને આપણે 4 ગુણ્યા 3 એમ લખી શકીએ. મતલબ કે 4 તારીખ 12 થાય. 3 ચોક 12 થાય. 3 ચોક 12 થાય. 3 ચોક 12 થાય. 3 ચોક 12 થાય. આગળ આ 100 માં આ 4 વડે 25 વખતમાં ભાગ લાગે. મતલબ કે 25 ચોક 100 થાય. એટલે કે 25 અને 4 નો એટલે 4 અને 25 નો ગુણાકાર આ 100 થાય. 100 થાય. આગળ આ 69 માં આ 3 વડે 23 વારમાં ભાગ લાગશે. ફરીથી એકવાર આ
ઓગણસિત્તેરમાં આ 3 વડે 23 વારમાં ભાગ લાગશે, મતલબ કે 23 તારીખ 69 થાય, એટલે કે 23 અને 3 નો, એટલે 3 અને 23 નો ગુણાકાર આ 69 થાય, 69 થાય, 69 થાય. એટલે આગળ આપણી પાસે આ 25 અને 23 બચે. આ 25 અને 23 બચે, મતલબ કે 25 અને 23 નો ગુણાકાર કરવો પડે. આ 25 અને આ 23 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ કરવો પડે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. આ 3 બરાબર 10 લઈ લેવાનું હોય છે. આગળ આ 5 દુ 10 થાય, એટલે એક તો અમારી વર્તી થાય, 0 નીચે લખાય. આગળ 2 દુ 4 થાય, આગળ 4 ને 1 5 થાય, મતલબ કે 25 દુ 50 થાય, એટલે 25 અને 2 નો, એટલે 2 અને 25 નો ગુણાકાર 50 થાય. આગળ આ 5 તારી 15 થાય, એટલે એક તો અમારી નવી વર્દી થાય અને 5 નીચે લખાય. આગળ 3 દુ 6 થાય, આગળ 6 ને 1 7 થાય, મતલબ કે 25 તારી 75 થાય, એટલે કે 25 અને 3 નો, એટલે 3 અને 25 નો ગુણાકાર 75 થાય, 75 થાય. આગળ આ 500 અને 75 નો સરવાળો કરવો પડે. 500 અને 75 નો સરવાળો કરવો પડે. તો આ સરવાળો સ્પષ્ટ છે કે 575 થાય, મતલબ કે 0 વત્તા 5 5 થાય, 0 વત્તા 7 7 થાય, અને આ 5 નો 5 5 નો 5, આ 5 ના 5, મતલબ કે આ 25 ગુણ્યા 23 આ 575 થાય, 575 થાય, 575 થાય, મતલબ કે 100% બરાબર 575 થાય. એટલે પરીક્ષામાં કુલ ગુણ 575 હશે, મતલબ કે 5 વિષયના કુલ ગુણ 575 થાય. 5 વિષયના કુલ ગુણ 575 થાય. હવે આગળ આપણે દરેક વિષયના કુલ ગુણ શોધવાના છે. દરેક વિષયના કુલ ગુણ શોધવાના છે, એટલે કે એક વિષયના કુલ ગુણ, એક વિષયના કુલ ગુણ કેટલા હશે તેને શોધવાનું છે. તો જુઓ સ્પષ્ટ છે કે તેના માટે આ 575 ને 5 વડે ભાગ આપવો પડે, 5 વડે ડિવાઈડ કરવું પડે, બીકોઝ એસ, કારણ કે કુલ 5 વિષય છે, કુલ 5 વિષય છે. માટે જો આ 575 ને 5 વડે ભાગવામાં આવે તો આપણને એક વિષયના માર્ક્સ મળી જાય, એક વિષયના ટોટલ માર્ક્સ મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 એકુ 5 થાય. આગળ 5 માંથી 5 ઘટે તો આપણને 0 મળે. આ 7 નીચે આવે, એટલે આપણી પાસે 0 7 હોય, એટલે 7 હોય, 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 7 હોય. એટલે આગળ ફરીથી 5 એકુ 5 થશે, 5 એકુ 5 થશે. આગળ આ 7 માંથી 5 ઘટશે તો આપણી પાસે 2 હશે, 2 હશે, અને છેલ્લે આ 5 નીચે આવશે, એટલે આપણી પાસે 25 હોય, 25 હોય, એટલે છેલ્લે 5 5 25 થઈ જશે. એટલે 25 માંથી 25 ઘટશે તો આપણને શેષ 0 મળી જશે, મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 115 થશે, 115 થશે. મતલબ કે આ 575 ભાગ્યા 5, આ 575 ભાગ્યા 5, આ 575 ના છેદમાં 5,
બરાબર ઇક્વલ આ 115 થાય, આ 115 થાય, 115 થાય, 115 થાય. મતલબ કે દરેક વિષયના વધુમાં વધુ ગુણ એટલે કે કુલ ગુણ ટોટલ માર્ક્સ આ 115 હશે, આ 115 હશે, 115 હશે. સો તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. આગળ બીજો સવાલ આ રીતનો છે કે 37 હિન્દીમાં 54 ગુણ, વિજ્ઞાનમાં 44 ગુણ, સંસ્કૃતમાં 58 ગુણ, ગણિતમાં 47 ગુણ અને અંગ્રેજીમાં 42 ગુણ મેળવે. જો દરેક વિષયમાં વધુમાં વધુ ગુણ એટલે કે કુલ ગુણ 60 હોય, 60 હોય તો 37 પરીક્ષામાં આશરે એટલે કે લગભગ એટલે કે એપ્રોક્સ કેટલા ટકા ગુણ મેળવ્યા હોય, કેટલા ટકા ગુણ મેળવ્યા હોય. 87, 68, 75 અને 81. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો દરેક વિષયના વધુમાં વધુ ગુણ 60 છે. મતલબ કે પ્રત્યેક વિષયના કુલ ગુણ 60 છે. પ્રત્યેક વિષયના કુલ ગુણ 60 છે. એટલે આગળ આપણે 5 વિષયના કુલ ગુણ મેળવી શકીએ. આ 5 વિષયના કુલ ગુણ મેળવી શકીએ. આ 5 વિષયના કુલ ગુણ મેળવી શકીએ. એટલે પરીક્ષામાં કુલ કેટલા ગુણ હશે, તેને મેળવી શકીએ. એટલે સૌપ્રથમ આ એક વિષયના કુલ ગુણ આ 60 છે અને એવા 5 વિષય છે. એટલે આ 60 ને આ 5 વડે ગુણવું પડે. આ 60 અને 5 નો ગુણાકાર કરવો પડે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ 6 × 50 થાય, 6 × 50 થાય. આગળ આ શૂન્ય 30 ની પાછળ લાગી જાય. મતલબ કે 60 અને 5 નો એટલે 5 અને 60 નો ગુણાકાર 300 થાય, 300 થાય. મતલબ કે 5 વિષયના કુલ ગુણ 300 થાય. એટલે કે પરીક્ષામાં કુલ ગુણ 300 હશે, 300 હશે. હવે આગળ આ 37 હિન્દીમાં 54 ગુણ મેળવે છે. આગળ વિજ્ઞાનમાં 44 ગુણ મેળવે છે. આગળ સંસ્કૃતમાં 58 ગુણ મેળવે છે. આગળ ગણિતમાં 47 ગુણ મેળવે છે અને છેલ્લે અંગ્રેજીમાં 42 ગુણ મેળવે છે. ફરીથી એકવાર હિન્દીમાં 54, વિજ્ઞાનમાં 44, સંસ્કૃતમાં 58, ગણિતમાં 47 અને અંગ્રેજીમાં 42 ગુણ મેળવે છે. આગળ આ બધા ગુણનો સરવાળો કરવો પડે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 54 અને 44 નો સરવાળો કરવો પડશે. એટલે કે 44 અને 54 નો સરવાળો કરવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 ને 4 8 થાય, 8 થાય. આગળ આ 5 ને 4 9 થાય. મતલબ કે 54 વત્તા 44 આ 98 થાય, 98 થાય. આગળ આ 58 અને 47 નો સરવાળો કરવાનો છે. એટલે 46 અને 58 નો સરવાળો કરવાનો છે. એટલે સૌપ્રથમ આ 8 ને 6 એટલે 6 ને 8 કેટલા થાય? તો જુઓ આ 14 થાય, 14 થાય. એટલે એક તમારી વર્દી થાય, 4 નીચે લખાય. આગળ આ 5 ને 4 9 થાય. આગળ 9 ને 1 10 થાય, 10 થાય. મતલબ કે +58
વત્તા 47 બરાબર વત્તા 104 થાય પ્લસ 104 થાય અને છેલ્લે આ વત્તા 42 છે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જો સૌપ્રથમ આ 104 અને 98 નો સરવાળો કરવાનો છે તો જો તેમાં સૌપ્રથમ આ 104 ને આપણે 102 વત્તા 2 એમ લખી શકીએ આ 104 ને આપણે 102 વત્તા 2 એમ લખી શકીએ એટલે આગળ આ 98 ને આ 2 આપણે આપી દઈએ તો અહીંયા 100 થઈ જાય 100 થઈ જાય એટલે આગળ આ 102 ને 100 202 થાય 202 થાય મતલબ કે આ 98 વત્તા 104 202 થાય અને આ છેલ્લે વત્તા 42 છે આગળ બરાબર ઇક્વલ શું થશે શું થશે તો જુઓ બરાબર ઇક્વલ 244 થશે બરાબર ઇક્વલ આ 244 થશે 244 થાય મતલબ કે 202 વત્તા 42 244 થાય 244 થાય 244 થાય મતલબ કે સતીશે કુલ ગુણ 244 મેળવેલા હશે સતીશે કુલ ગુણ 244 મેળવેલા હશે આ 244 ગુણ મેળવેલા હશે આ 244 ગુણ મેળવેલા હશે પણ આ 244 ગુણને ટકામાં માંગેલા છે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાના કીધેલા છે ટકામાં પૂછેલા છે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાના કીધેલા છે એટલે સૌપ્રથમ આ 244 ના છેદમાં એટલે ભાગાકારમાં આ કુલ ગુણ લખાશે આ ટોટલ માર્ક્સ લખાશે એટલે કે આ 300 લખાશે 300 લખાશે આ 300 લખાશે મતલબ કે આ સતીશ 244 ગુણ તો મેળવે છે પણ કુલ કેટલા ગુણમાંથી તો જુઓ તે આ 300 ગુણમાંથી આ કુલ 300 ગુણમાંથી ફરીથી એકવાર આ સતીશ કુલ 244 ગુણ મેળવે છે પણ કુલ કેટલા ગુણમાંથી તો જુઓ કુલ આ 300 ગુણમાંથી 100 તેથી આ 300 ને છેદમાં લખવાના હોય છે આગળ આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 100 તારી 300 થાય મતલબ કે આ 300 માં આ 100 વડે 3 વારમાં ભાગ લાગે મતલબ કે આ 100 અને 3 નો એટલે આ 3 અને 100 નો ગુણાકાર આ 300 થાય 300 થાય હવે આગળ આ 244 ને આ 3 વડે ભાગ આપવાનો છે આ 244 ને આ 3 વડે ભાગ આપવાનો છે તો જો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 3 અઠ્ઠામ 24 થશે 3 અઠ્ઠામ 24 થશે આગળ આ 24 માંથી આ 24 ઘટે તો આપણને 0 મળે આગળ આ 4 નીચે આવે એટલે આપણી પાસે આ 4 હોય 4 હોય એટલે આગળ 3 એકુ 3 આગળ 4 માંથી 3 ઘટે તો આપણને 1 મળે હવે આગળ પોઈન્ટમાં પણ જવાનું છે હવે આગળ પોઈન્ટમાં પણ જવાનું છે જવાબ પોઈન્ટમાં લાવવાનો છે પોઈન્ટમાં જવાનું છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ભાજ્યમાં એટલે કે ડિવિડન્ડમાં આ ભાજ્યમાં
એટલે કે ડિવિડન્ડમાં પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. ઓલ્સો વળી ઉપરાંત આ ભાગફળમાં પણ આ કોષણમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. દશાંશ ચિહ્ન આપી દેવાનું હોય છે. ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. આગળ આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે 10 હોય 10 હોય એટલે આગળ 3 તારી 9 થાય. 3 તારી 9 થાય. આગળ 10 માંથી 9 ઘટે તો આપણને 1 મળે, 1 મળે. આગળ ફરીથી આ ભાજ્યમાં એટલે કે ડિવિડન્ડમાં એક શૂન્ય લઈ લેવાનું હોય છે અને આના આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે અગેન 10 હોય એટલે અગેન 3 તારી 9 થાય. એટલે આગળ 10 માંથી 9 ઘટે તો અગેન આપણને 1 મળે. અગેન આ ભાજ્યમાં એટલે ડિવિડન્ડમાં એક શૂન્ય લઈ લેવાનું હોય છે અને આના આ શૂન્યને ફરીથી નીચે લઈ આવવાનું હોય છે. એટલે અગેન 3 તારી 9 એટલે આગળ 10 માંથી 9 જાય તો આપણને 1 મળે, 1 મળે. હવે આગળ જવાની કંઈ જરૂર નથી. હવે આગળ જવાની જરૂર નથી મતલબ કે આ 244.000 આ 244.000 એટલે કે 244 ભાગ્યા 3 બરાબર ઇક્વલ મતલબ કે નિયરલી ઇક્વલ ટુ આ 81.33 થશે. ફરીથી એકવાર once again આ 244 ભાગ્યા 3 નિયરલી ઇક્વલ ટુ આ 81.33 થશે. આ 81.33 થશે. મતલબ કે ભાગફળ એટલે કોષણ નિયરલી ઇક્વલ ટુ 81.33 થશે. મતલબ કે આ ત્રીજો અંક 3 છે. મતલબ કે 5 કરતા નાનો અંક છે. આ 3 5 કરતા નાનો છે. આ 3 5 કરતા નાનો છે. તેથી આના પહેલાના અંકને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. આના પહેલાના અંકને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. મતલબ કે આ 3 નો 3 જ રહે. આ 3 ને બદલવાનો હોતો નથી. મતલબ કે નિયરલી ઇક્વલ ટુ 81.33 થાય. આ નિયરલી ઇક્વલ ટુ 81.33 થાય. 81.33 થાય. આગળ આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. એટલે આગળ ફરીથી અગેન નિયરલી ઇક્વલ ટુ આ 81 થશે. ફરીથી એકવાર આ નિયરલી ઇક્વલ ટુ 81.33 નિયરલી ઇક્વલ ટુ ફરીથી નિયરલી ઇક્વલ ટુ આ 81 થશે. 81 થશે અને આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. આ પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. મતલબ કે જો કુલ 300 ગુણમાંથી 244 ગુણ મેળવવામાં આવે તો આ બાબતને આ વસ્તુને ટકામાં
એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં નિયરલી ઇક્વલ ટુ 81 કહેવાય. નિયરલી ઇક્વલ ટુ 81 કહેવાય. એટલે લગભગ આશરે એપ્રોક્સ 81 કહેવાય. 81 કહેવાય. 81 કહેવાય. મતલબ કે આ 36 પરીક્ષામાં આશરે લગભગ approximately nearly equal to આ 81% ગુણ મેળવ્યા હશે. આ 81% ગુણ મેળવ્યા હશે. આ 81% ગુણ મેળવ્યા હશે. સો તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. અને હવે આગળ ત્રીજો સેમ ટુ સેમ સવાલ આ રીતનો છે કે બીનાએ અંગ્રેજીમાં 110 ગુણ, વિજ્ઞાનમાં 135 ગુણ, ગણિતમાં 140 ગુણ, હિન્દીમાં 120 ગુણ અને સામાજિક વિજ્ઞાનમાં 115 ગુણ મેળવ્યા. જો વિદ્યાર્થી દરેક વિષયમાં વધુમાં વધુ એટલે કુલ 150 ગુણ એટલે 150 ગુણ મેળવી શકે તો બીનાએ પરીક્ષામાં આશરે લગભગ એપ્રોક્સિમેટલી નિયરલી ઇક્વલ ટુ કેટલા ટકા ગુણ મેળવ્યા હોય. કેટલા ટકા ગુણ મેળવ્યા હોય? 83, 89, 72 અને 95. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થી દરેક વિષયમાં વધુમાં વધુ 150 ગુણ મેળવી શકે છે. વિદ્યાર્થી દરેક વિષયમાં વધુમાં વધુ 150 ગુણ મેળવી શકે છે. મતલબ કે દરેક વિષયના કુલ ગુણ 150 છે. દરેક વિષયના કુલ ગુણ 150 છે. એટલે આગળ આપણે આ પરીક્ષાના કુલ ગુણ શોધી શકીએ. એટલે 5 વિષયના કુલ ગુણ શોધી શકીએ. 5 વિષયના કુલ ગુણ શોધી શકીએ. અને તેના માટે સ્પષ્ટ છે કે આ 150 અને 5 નો ગુણાકાર કરવો પડે. આ 150 અને 5 નો ગુણાકાર કરવો પડે. બીકોઝ કુલ 5 વિષય છે. કુલ 5 વિષય છે. કુલ 5 વિષય છે અને એક વિષયના કુલ ગુણ આ 150 છે. એટલે આ 150 ને 5 વડે ગુણવામાં આવે તો આપણને 5 વિષયના માર્ક્સ મળી જાય. એટલે પરીક્ષામાં કુલ કેટલા ગુણ હોય તે મળી જાય. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 15 × 5 = 75 થાય. આગળ આ શૂન્ય 75 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 150 ગુણ્યા 5 બરાબર 750 થાય. 750 થાય. 750 થાય. 750 થાય. હવે આગળ આ બીનના અંગ્રેજીમાં 110 ગુણ મેળવે છે. આગળ વિજ્ઞાનમાં 135 ગુણ મેળવે છે. આગળ ગણિતમાં 140 ગુણ મેળવે છે. આગળ હિન્દીમાં 120 ગુણ મેળવે છે. અને સામાજિક વિજ્ઞાનમાં 115 ગુણ મેળવે છે. ફરીથી એકવાર અંગ્રેજીમાં 110, વિજ્ઞાનમાં 135, ગણિતમાં 140, હિન્દીમાં 120 અને હિન્દીમાં 120 અને સામાજિક વિજ્ઞાનમાં આ 115 ગુણ મેળવે છે. આગળ આ બધા ગુણનો સરવાળો સમ કરવો પડશે. સૌપ્રથમ આ 110 અને 135 નો સરવાળો કરવો પડશે. સૌપ્રથમ આ એકને એક 2 થાય. એટલે કે 100 ને 100 200 થાય. આગળ આ 35 ને 10
35 ને 10 35 ને 10 45 થાય 45 થાય મતલબ કે 110 વત્તા 135 245 થાય 245 થાય આગળ આ 140 અને 120 નો સરવાળો કરવાનો છે પછી વધેમાં સૌપ્રથમ આ 1 ને 1 2 થાય એટલે 100 ને 100 200 થાય આગળ 40 ને 20 60 થાય મતલબ કે આ વર્તા 140 વર્તા 120 બરાબર વર્તા 260 થાય અને છેલ્લે આ વર્તા 115 છે આગળ બરાબર ઇક્વલ શું થાય તો એ સૌપ્રથમ આ 245 અને 260 નો સરવાળો કરવાનો છે આ 245 અને 260 નો સરવાળો કરવાનો છે તો જુઓ કઈ રીતે થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 ને 0 5 થાય 5 ને 0 5 થાય 5 ને 0 5 થાય આગળ 100 ને 4 10 થાય એટલે એક તમારી વધી જાય શૂન્ય નીચે લખાય આગળ આ 2 ને 2 4 થાય અને 4 ને 1 5 થાય મતલબ કે સરવાળો 505 થાય 505 થાય આગળ આ વત્તા 115 છે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 5 ને 5 10 થાય એટલે એક તમારી વધી થાય શૂન્ય નીચે લખાય આગળ આ 1 ને 0 1 થાય આગળ આ વર્તી પાછી ઉમેરવી પડે એટલે 1 ને 1 2 થાય ફરીથી એકવાર સૌપ્રથમ 5 ને 5 10 થાય એટલે એક તમારી વર્તી થાય શૂન્ય નીચે લખાય આગળ 1 ને 0 1 થાય આગળ 1 ને 2 થાય અને છેલ્લે આ 5 ને 1 6 થાય આ 5 ને 1 6 થાય 1 ને 5 6 થાય મતલબ કે સરવાળો 620 થશે 620 થશે 620 થશે મતલબ કે આ બીનાએ કુલ 620 ગુણ મેળવેલા હશે કુલ 620 ગુણ મેળવેલા હશે આ કુલ 620 ગુણ મેળવેલા હશે પણ આ ગુણને ટકામાં માંગેલા છે ટકામાં પૂછેલા છે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાના કીધેલા છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 620 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 750 લખાશે આ 750 લખાશે મતલબ કે પરીક્ષાના કુલ ગુણ લખવાના હોય છે પરીક્ષાના કુલ ગુણ લખવાના હોય છે મતલબ કે આ બીના 620 ગુણ મેળવે તો છે પણ કુલ કેટલા ગુણમાંથી તો જુઓ તે આ 750 ગુણમાંથી 100 આ છેદમાં 750 લખાય અલસો 100% વડે પણ આ આખી સંખ્યાને ગુણવાની છે 100% વડે આ આખી સંખ્યાને ગુણવાની હોય છે મલ્ટીપ્લાય કરવાની હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે તો જુઓ આ 620 ને આપણે આ 62 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ આ પ્રમાણે 750 ને પણ આપણે આ 75 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 10 ઉપર નીચે કેન્સલ થઈ આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ મતલબ 25 ચોક શું થાય આગળ આ 75 ને પણ આપણે 25 ગુણ્યા 3 એમ લખી શકીએ મતલબ કે 25 તારીખ 75 થાય 25 તારીખ 75 થાય એટલે આગળ આ 25 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે ઉપર નીચે કેન્સલ થઈ જશે હવે આ ત્રણ સાથે કંઈ પણ કેન્સલ થશે નહીં આ ત્રણ સાથે ઉપરથી કંઈ પણ કેન્સલ થશે નહીં એટલે આ 62 અને 4 નો
ગુણાકાર કરી દેવો પડશે. આ 62 અને 4 નો ગુણાકાર કરી દેવો પડશે. મલ્ટીપ્લિકેશન કરી દેવું પડશે. પ્રોડક્ટ કરવો પડશે. સૌપ્રથમ આ 4 દુ 8 થાય. 4 દુ 8 થાય. આગળ સચો કે 24 થાય. ફરીથી એકવાર 4 દુ 8 થાય અને 4 સમ 24 થાય. મતલબ કે 62 અને 4 નો ગુણાકાર 248 થાય. અને છેદમાં આ 3 છે. 3 છે અને આ ટકાનો ટકા તો છે. પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. એટલે આગળ આ 248 ને આ 3 વડે ભાગ આપવાનો છે. આ 248 ને આ 3 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ અહીંયા 3 8 24 થાય. આગળ 24 માંથી 24 ઘટે તો આપણને 0 મળે. આગળ આ 8 નીચે આવે. આગળ 3 દુ 6 થાય. આગળ 8 માંથી 6 ઘટે તો આપણને 2 મળે. 2 મળે. હવે આગળ ભાગફળ પોઈન્ટમાં લાવવાનું છે. તેથી આ ભાજ્યમાં એટલે કે ડિવિડન્ડમાં પોઈન્ટ આપીને એક શૂન્ય લઈ લેવાનું હોય છે. also આ ભાગફળમાં પણ કોશન્ટમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે. મતલબ કે ભાગફળમાં પણ પોઈન્ટ લાગી જાય છે. ભાગફળમાં પણ પોઈન્ટ લાગી જાય છે એટલે લગાવવાનું હોય છે. લગાવવાનું હોય છે. લગાવી દેવાનું હોય છે. આગળ આના આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે. એટલે આગળ આપણી પાસે આ 20 હોય 20 હોય. એટલે આગળ 3 સમ 18 થાય. આગળ 20 માંથી 18 ઘટે તો આપણને 2 મળે. 2 મળે. અગેન ફરીથી આ ભાજ્યમાં એટલે કે ડિવિડન્ડમાં એક શૂન્ય લઈ લેવાનું હોય છે અને આના આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે આ 20 હોય. એટલે અગેન 3 સમ 18 થાય. એટલે આગળ આ 20 માંથી 18 ઘટે. આ 20 માંથી 18 ઘટે તો આપણને ફરીથી 2 મળે. 2 મળે. અગેન આ ભાજ્યમાં એક શૂન્ય લઈ લેવાનું હોય છે અને આના આ શૂન્યને ફરીથી અહીંયા નીચે લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે ફરીથી 20 હોય. એટલે ફરીથી અહીંયા 3 સમ 18 થાય. એટલે ફરીથી આપણને આ 20 માંથી 18 ઘટે તો 2 જ મળે. 2 જ મળે. હવે આગળ જવાની જરૂર નથી. હવે આગળ જવાની જરૂર નથી. મતલબ કે આ 248.300 એટલે કે આ 248 ભાગ્યા 3 નિયરલી ઇક્વલ ટુ આ 82.67 થશે. નિયરલી ઇક્વલ ટુ 82.67 થશે. 82.67 થશે. મતલબ કે ભાગફળ એટલે કોશન નિયરલી ઇક્વલ ટુ એટલે કે લગભગ આ 82.67 થશે. મતલબ કે આ ત્રીજો અંક એટલે કે આ 5 કરતા મોટો છે. 5 કરતા મોટો છે. તેથી આના પહેલાના અંકમાં 1 ઉમેરી દેવાનો હોય છે. પહેલાના અંકમાં 1 ઉમેરી દેવાનો હોય છે. 1 એડ કરી દેવાનો હોય છે. એટલે આગળ 6 ને 1 7 થઈ જાય. 6 ને 1 7 થઈ જાય. 6 ને 1 7 થઈ. મતલબ કે આપણને નિયરલી ઇક્વલ ટુ આ 82.67 મળે. 82.67 મળે. નિયરલી ઇક્વલ ટુ 82.67 મળે. આગળ
આ ટકાનું ટકા તો છે, પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. આગળ ફરીથી આનો પણ નિયરલી ઇક્વલ ટુ, આનું ફરીથી નિયરલી ઇક્વલ ટુ 82 પછી 83 થશે. આનો નિયરલી ઇક્વલ ટુ 83 થશે 83 થશે 83 થશે. અને આ ટકાનું ટકા તો છે, પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. મતલબ કે જો કુલ 750 ગુણમાંથી આ 620 ગુણ મેળવવામાં આવે તો આ વસ્તુને કે આ બાબતને ટકામાં એટલે પર્સન્ટેજમાં નિયરલી ઇક્વલ ટુ 83 કહેવાય. નિયરલી ઇક્વલ ટુ 83 કહેવાય. લગભગ 83 કહેવાય. મતલબ કે આ બીનાએ પરીક્ષામાં એટલે એક્ઝામમાં આશરે એટલે કે લગભગ એપ્રોક્સિમેટલી નિયરલી ઇક્વલ ટુ આ 83% ગુણ મેળવ્યા હશે. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.